આંબરડીનો જોધો ભરવાડ. ગામ બાબરા અને કરિયાણા વચ્ચે જામ આંબરડી ગામ છે. ત્યાં જોધા ભરવાડનો 200 ગાયનો ઝોક હતો. તે કાળિયા ઠાકરનો ઉપાસક હતો. જોધો વિશ્વાસુ હતો. ભોળા ભાવે ભજન કરતો. ગાયો ચરાવતાં ચરાવતાં જોધાને ઘણી વખત કાનાના વિચારો આવતા. કાળી ધાબળી ખભે નાખી 2 ખભા ઉપર લાકડી રાખી તેના ઉપર પોતાના 2 હાથ ઝુલાવતો કાનો ગાયો સાથે કેવું ગેલ કરતો હશે. ગાયો તેને જ ભાળતી. આવા વિચારોમાં ઘણી વખત તેને ગાયનું ધણ ઝોકમાં વાળવાનુંય ભાન રહેતું નહીં. કાનાના આ વિચારોમાં સતત તેનું મન બંધાઈ ગયું હતું. તેથી એક રાત્રે સ્વપ્નમાં તેને કાળિયા ઠાકરે દર્શન દઈ કહ્યું, જોધા, તને પ્રત્યક્ષ ભગવાન મળશે અને તારા મનના મનોરથ પૂરા થશે. જોધાએ કહ્યું, પ્રભુ, હું એ ભગવાનને કેવી રીતે ઓળખી શકું? કાળિયા ઠાકરે કહ્યું, વાંસળી વગાડીને તારી ગાયોને ખેંચી લે, એને પ્રત્યક્ષ ભગવાન જાણજે. આ સ્વપ્ન દર્શનથી તે એકદમ જાગી ગયો. તેને ખાતરી થઈ કે તેને ભગવાન જરૂર મળશે. સંવત 1873માં શ્રીહરિ કરિયાણા દેહા ખાચરને ત્યાં પધાર્યા હતા. કરિયાણાને પાદર કાળોભાર નદી વહેતી. એક દિવસ શ્રીહરિએ ત્યાં પધારી અદ્ભુત ચરિત્ર કર્યું. નદીના તટ ઉપર બેસીને શ્રીહરિએ વાંસળીના સૂર છેડ્યા. શાંત વાતાવરણમાં વાયુના લહેર કે વહેતા વાંસળીના સૂર આંબરડી સુધી પહોંચ્યા. જોધો ભરવાડ આંબરડીમાં પોતાના નેસડામાં સૂતો હતો. તેણે આ વાંસળીના સૂર સાંભળ્યા. એ ઝબકીને જાગી ગયો. બરાબર એ જ વખતે જોધાની ગાયો આ સૂર સાંભળી ભુરાટી થઈ ગઈ. પૂંછડા ઊંચા કરતી ઝોકની વાડ કૂદી કૂદીને સૂરની દિશામાં તે દોડી નીકળી. જોધાને લાગ્યું કે ગાયું મારી આમન્યા કદી ચૂકે નહીં, પણ આ કાનો જ છે, તેથી ગાયું બધી ભાંભરતી દોડે છે. આથી જોધો પણ ડાંગ લઈ તેની પાછળ ગયો. શ્રીહરિની વાંસળીમાંથી સૂરો ઘૂંટાઈ ઘૂંટાઈને બહાર આવતા હતા. કાળોભાર નદીના તટમાં ઊંચી શિલાઓ પર શ્રીહરિ વાંસળી વગાડતા બિરાજ્યા હતા. ગાયો બધી ઊંચા મોં કરીને સર્વા કાને એ સૂરને પીવા લાગી. જોધાનું અંતર તે સૂરોના વમળમાં અટવાઈ ગયું. તે સીધો જ શ્રીહરિ પાસે પહોંચી ગયો. હાથ જોડીને શ્રીહરિની મૂર્તિમાં મગ્ન થઈ ગયો. તેને શ્રીહરિમાં કાલિંદીને તીરે કૃષ્ણ વાંસળી વગાડે છે અને ગાયો ચોપાસ ઊભી છે તેમાં દર્શન થયા. કાનુડે ખભે કાળો ધાબળો નાખ્યો છે, માથે મોર પીંછનું છોગલું ધાર્યું છે અને જમણા પગની આંટીવાળી ડાબા પગ ઉપર ટેકો દઈને ઊભા છે. 2 હાથે વાંસળી પકડી અધર ઉપર રાખી સૂરો છેડી રહ્યા છે. તેને કાળિયા ઠાકરના શબ્દો સમજાયા. જોધાએ લાકડી બાજુ પર મૂકી શ્રીહરિના ચરણ પકડી લીધા. ગદગદ ભાવે વિનમણી કરતો બોલ્યો, બાપજી, તમે કોણ છો? મેં તમને ઓળખી લીધા છે. ખરેખર તમે કૃષ્ણ પોતે છો. આ સાંભળી શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા. જોધાને શ્રીહરિની મૂર્તિમાં પ્રતીતિ આવી ગઈ હતી. તેનું મન હૃદય એ મૂર્તિમાં ચોંટી ગયા હતા. તેણે શ્રીહરિને વિનંતી કરી, મને આપની સેવામાં રાખો, હું હવે પાછો નહીં જાઉં. શ્રીહરિએ કહ્યું, અત્યારે તો તું ગાયો લઈને પાછો જા. થોડા સમય પછી અમે ગઢડે જઈશું, ત્યારે ત્યાં આવીને મળજે. શ્રીહરિની આજ્ઞા હતી, તેથી તે આંબરડી પાછો ગયો, પણ તેનો આત્મા શ્રીહરિ સાથે સંલગ્ન થઈ ગયો હતો. તેને કાંઈ ચેન પડતું નથી. એ તો એ જ રાતે તેની પત્ની અને દીકરાઓને બધું સોંપી દઈને વહેલી સવારે ગઢડા જવા નીકળી ગયો. ગઢડે આવી દાદા ખાચરની ગાયો ભેંસો ચારવા લક્ષ્મીવાડીએ રહ્યો. એકવાર શ્રીહરિએ કાઠી ભક્તો પાસે પોતાનું શરીર દબાવડાવ્યું. દરેકે શક્તિ પ્રમાણે બળ કરી દાબ્યું, પણ શ્રીહરિ કહે, અમારું કળતર ભાંગ્યું નહીં. સૌ થાક્યા, પલંગ પણ તૂટી ગયો. બીજા 10 આવ્યા, તે પણ થાક્યા. શ્રીહરિ કહે, જેને બળ હોય તે આવો. આજે બધાના બળની પરીક્ષા કરવી છે. આ સાંભળી જોધો ભરવાડ, કે જે 2 હાથે દાબીને નારિયેળ ભાંગી નાખતો હતો, તે કમર કસીને આવ્યો. તે હાથનો પોંચો પણ દબાવી ન શક્યો, માથું પણ દાબી ન શક્યો.
આમ શ્રીહરિમાં તેને ભગવાનપણાનો ભાવ દ્રઢ થયો. શ્રીહરિ ચરિત્રામૃત સાગર 456. એક વખત દાદા ખાચરને ત્યાં દૂધપાક કરવા દૂધ ઉકાળવા મૂક્યું હતું. જોધાએ તે જોયું તેથી શ્રીહરિ પાસે ફરિયાદ કરી, મહારાજ, આ જીવુબા લાડુબા દૂધને બાળી દે છે. દૂધ કાંઈ ચૂલા પર મૂકી બાળી દેવાય? શ્રીહરિ હસવા લાગ્યા અને જોધાને કહે, તું સીમમાં ઢોર ચારવા જા અને બપોરે અહીં આવજે. આજે તારે અહીં જમવાનું છે. જોધો તો ગુસ્સે થઈને ગયો. બપોરે સંતો માથે ઓઢીને ધ્યાન કરતા હતા તે જોઈને જોધો બોલ્યો, દૂધ બધું બાળી નાખ્યું તેથી હવે માથે ઓઢીને રોવું જ પડે ને? શ્રીહરિએ એને શાંત કર્યો. શ્રીહરિ પોતે દૂધપાક પીરસવા પધાર્યા. જોધો બૂમો પાડવા લાગ્યો કે મહારાજ, મને એવું બળેલું દૂધ ન આપશો. શ્રીહરિ કહે, તું ખાતો ખરો. શ્રીહરિએ એને પરાણે દૂધપાક ખવડાવ્યો. જોધાએ દૂધપાક ખાધો ત્યારે ખબર પડી કે દૂધનો દૂધપાક આવો સારો થાય. જોધો તદ્દન ભોળો હતો. સંવત 1871નું વર્ષ હતું. કપિલા છઠનો દિવસ ઉગ્યો. પ્રાતઃકાળમાં શ્રીહરિએ જોધાને બોલાવીને કહ્યું હતું કે આજે સવારે અમે સંતો હરિભક્તો સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા જઈશું. ત્યાં બ્રાહ્મણોને કપિલા ગાયોનું દાન કરવું છે, તો તું 5 ગાયો લઈને આવજે. ખીજડાવાળો આરો જે આનંદઘાટને નામે ઓળખાય છે, ત્યાં શ્રીહરિ પધાર્યા અને સ્નાન કર્યું. ઘાટનો મહિમા વધાર્યો. સંતો હરિભક્તો હેઠવાસ નહાયા. શ્રીહરિએ સફેદ વસ્ત્રો પરિધાન કર્યા. એટલામાં જોધો ભરવાડ કપિલા ગાયો લઈને ત્યાં આવ્યો. શ્રીહરિએ ગાયોનું વિધિપૂર્વક પૂજન કરી બ્રાહ્મણોને એક એક ગાય દાનમાં આપી. બ્રાહ્મણોને આ રીતે પ્રસન્ન કરી શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. વળી ધનતેરસે શ્રીહરિએ વંડામાં ગાયોનું પૂજન વિધિસર કર્યું. સોનાની શીંગડી, રૂપાની ખરીયું, ત્રાંબાનો વાંસો, ઉપર ઓઢાડેલી રેશમી ઝૂલ, પગમાં ઝાંઝર એવી 350 ગાયોના વૃંદમાં શોભતા શ્રીહરિ પાસે જોધો હાથ જોડીને ઊભો રહ્યો. જોધા, આ બધી ગાયોનું ધણ તારી આજ્ઞામાં રહે છે તે સાચું કે? મહારાજ, મારું કોઈ નામ ન લે હો. એ તમારે મન નક્કી માનજો. આ મારી ગાયું છે. એ મારું રખેવાળું કરે છે. મને વગડામાં કોઈ આંગળી ચીંધી ન શકે તો પછી છબકલાની ક્યાં વાત? જોધો ખીલ્યો, એ અમારાથી કેમ મનાય? ત્યારે મને તમારા પાળાઓ મારવા આવે એવો તમે એકવાર નુકતો કરો. તત્કાળ શ્રીહરિની ઈચ્છા જાણતા 10 પાળાઓ કાળા કામળા ઓઢી લાકડી તોડતા જોધાની તરફ હાલ્યા. જોધાએ એક અવાજ કર્યો ત્યાં તો ગાયો ભુરાટી થઈને પાળાઓની સામે પૂંછડા ઊંચા કરી ચારે પગે કૂદતી દોડી અને પાળાઓ ભાગ્યા. આવું જોધાનું પરાક્રમ જોઈ મહાપ્રભુ બહુ પ્રસન્ન થયા. જોધો પ્રભુના ચરણમાં પડ્યો. શ્રીહરિએ તેના માથે હાથ મૂક્યો. એક દિવસ સાંજે શ્રીહરિ ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીની કોરે આવેલા થાંભલાને અઢેલી ચાકળા ઉપર બેઠા છે. સામી બાજુ જોધો મોટીબાની ગાય દોહી રહ્યો છે. તેવામાં મહાપ્રભુ જોધાને દેખી ચાકડીએ ચડી ચટાક ચટાક શબ્દને કરતાં જોધા આગળથી નીકળ્યા. જાડાધારા જોધાએ હળવે રહીને ડાબા હાથથી દોવાતા આંચળની જે શેડ મારી તે શ્રીહરિના ચરણો ચાખડી સોતા દૂધથી ભીંજાઈ ગયા. અહો હો, કંઈ અવળાઈ? એમ કહેતાં કહેતાં એક તીરછી નજર નાખતા પ્રભુ હસતાં હસતાં ચાલ્યા ગયા. અવળાઈ અમારી છે કે કોની છે એ બધું હું હમણાં દૂધ પાવા આવું છું ત્યારે તમને કહી બતાવું છું. અમે પણ તમારી 2 વાતું જાણીએ છીએ. વાંકો અંગૂઠો કરી પગના ફણાભર બેસી દોહતાં દોહતાં જોધો બબડ્યો. જોધો દૂધ દોહીને તરત મોટી બા પાસે ગયો અને બા પાસેથી કટોરો માંગી દૂધને ગાળ્યું. તેમાં કેસર, સાકર ને બદામ નંખાવી. દૂધ પાવા શ્રીહરિ જ્યાં ઓસરીની કોરે ચાકળા ઉપર બિરાજ્યા છે ત્યાં આવીને ઊભો અને બોલ્યો, દીનાનાથ, એક વખત આ દૂધ પી જાઓ. શ્રીહરિ હાથમાં કટોરો લઈ જોધા સામું સહજ હસી દૂધ પી ગયા. જોધા, હવે બોલજો, શું અમારી અવળાઈ? અવળાઈ એ તમારી કે એક તરસી ચકલીને
પાણી પાવા સારું પર્વત સુધી ઊંચે પાણીના પૂર ચડાવ્યા અને પર્વતની ટોચે બેઠેલીને ત્યાં પાણી પીવડાવ્યું. કહો લ્યો, આ જેવી તેવી તમારી અવળાઈ છે પ્રભુ? અલ્યા તને કોણે વાત કરી? મરક મરક હસતાં શ્રીહરિ બોલ્યા. કોણે શું? આ તમારી સામે બેઠેલા મારા ગુરુ મુક્તાનંદ સ્વામીએ. ત્યારે કેને મુક્તાનંદ સ્વામીનો સેવક બન્યો એટલે થોડા સમયમાં આટલો બધો પાવરદો બની ગયો. મુક્ત મુનિના સામું જોઈ શ્રીહરિ મૂછમાં હસ્યા. એકવાર જોધાએ શ્રીહરિને કહ્યું, પ્રભુ, પરમ દિવસે દિવાળી છે અને આ ઓરિયાથી આઘેરી સમી દેખાય એ મારી ઝોક છે. ત્યાં ભેંસોનો વંડો આવેલો છે. માટે દયાળુ, દયા કરી દિવાળીને દિવસે બાણું વાય એટલે વહેલા પધારજો. તે દિવસે દૂધપાકની મારી રસોઈ છે. બ્રહ્મચારીને રસોઈ કરવા અગાઉથી મોકલજો. આટલું મારું રંકનું માની લાખેણો લાહો લેવરાવજો. ત્યાં હું મારી ભેંસોની રમત બતાવીશ. પ્રભુએ જોધાનો નિર્દોષ પ્રેમ જોઈને જોધાનું નોતરું સ્વીકાર્યું. જોધો રાજી રાજી થઈ ગયો. દિવાળીના દિવસે શ્રીહરિ ભગુજી તથા 10-20 કાઠી રાજવીઓની સંગાથે માણકી ઉપર ચડીને જોધાની ભેંસોના નેસમાં પધાર્યા. જોધો ગાંગો પાંગો થઈ ગયો. વંડામાં અદ્ધર બાંધેલા માછડા ઉપર શ્રીહરિ જમવા બિરાજ્યા. થાળનો મહાપ્રસાદ જોધાને આપ્યો. પછી જોધાએ 3-4 ભેંસોને વાંબ દઈ દોડાવી શ્રીહરિને ખુશ કર્યા. એક વખત જોધો દહીં વલોવતો હતો. સામી બાજુ શ્રીહરિ નેત્રા તાણતા હતા. શ્રીહરિ નેત્રું તાણતા જાય અને જરા જોધાની નજર ચૂકાવી ગોળી ઉપરનો ડેર અંગૂઠેથી કાઢી નાખતા જાય. વળી પાછો રવૈયો ઊભો રાખી જોધો ડેરને સમો ગોઠવે અને વલોણું કરે. ત્યાં વળી શ્રીહરિ ડેરને ફરી ઉથલાવી નાખે. એમ 2-3 વાર કર્યું. વળી ચોથી વાર શ્રીહરિએ ડેર કાઢવાની તૈયારી કરી. ત્યાં જોધો જોઈ ગયો અને આંખ તાકી બોલ્યો, આ તમારા કામ છે એમ કહો ને, નહીંતર જોધાનો રાખેલો ડેર ખસે ખરો કે? હવે પ્રભુ હાવ રાખો, છાશ થઈ ગઈ. તમારા કમળના ડોડવા જેવા કૂણા હાથ દુખી ગયા હશે. પ્રભુએ ગોળીમાં હાથ ઘાલ્યો ને કોણી સુધી માખણથી ભરેલો બહાર કાઢી ઓસરીએ ઊભા. ત્યાં મૂળજી બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા. માખણ માખણમય પ્રભુને થયેલા જોઈ બ્રહ્મચારી ઘુરક્યા. આ જોધો ક્યાં મૂવો તો કે તમારે હાથ બગાડવો પડ્યો? બ્રહ્મચારીની આ પ્રકારની વાણી સાંભળી શ્રીહરિ હસી પડ્યા. જેના મહિમાને શેષ પણ પાર ન પામે એવા અક્ષરના વાસી મહાપ્રભુ જોધાની સાથે માખણના પિંડા ઉડાડે. શું જોધાના ભાગ્ય! જે શ્રીહરિ નિંબતરુ નીચે વિરાજેલા 500 પરમહંસને મંચ ઉપરથી વચનામૃતનું પાન કરાવતા, તે જ અક્ષરાધિપતિ જોધા સંગાથે માખણની લીલા કરતા. શું એ ગોપના ભાગ્ય! એક દિવસની વાત છે. જોધો કટાણું મોં લઈને શ્રીહરિ પાસેથી પસાર થયો. શ્રીહરિ કહે, કેમ જોધા, આજ આમ કટાણું મોઢું કરતો જાય છે? કાંઈ નહીં પ્રભુ, આ તમારી ભેંસું હવે નહીં ચારવા જાઉં. કાં શા સારું? કાં શું? મોટા મનના મોટીબા રોજ રોજ ગળપણ ખાવાનું આપે, ઘી આપે, તસતસથી તાંસળી ભરી દૂધ આપે. પણ એ બધી વસ્તુ સાથે મારે આડવેર છે. હું આજ દી સુધી મોટીબાને કહી શકતો નહોતો, પણ આજ તો ચટ્ટ દઈને કહી દીધું. શું કીધું? જાડો ડગલા જેવો બાજરાનો રોટલો, કોઠીંબાનું અથાણું અને 1 દોણી ભરીને છાશ, એટલું આપશો તો ભેંસું ચારવા જઈશ. લ્યો, મેં તો એમ કહી વાળ્યું છે. તમે હવે ફરીવાર કહી દેજો. ભગવાન ભજવાને વળી સવાદ શા? જોધામાં નિસ્વાદીપણું, નિર્માનીપણું, ઘર કુટુંબ ત્યજવામાં નિર્મોહીપણું વગેરે જોઈ શ્રીહરિ રાજી રાજી થઈ ગયા અને બોલ્યા, વાહ જોધા વાહ, તું ખરેખરો ભગત છે. એમાં શું મહારાજ, જોધો કાંઈ સારા સારા ધાન ધસુડવા આવ્યો નથી, તમને પામવા આવ્યો છું. જોધો તો વટનો કટકો છે, એમ કાંઈ ખાનપાનમાં વળી લોભાવું? તમારું સાંજ સવાર દર્શન કરીએ તો પણ અમીના ઓડકાર આવે, ભૂખને તરસની વાતે યાદ ન આવે. તમારા ચરણમાં બટકું રોટલો મળે અને ખળખળિયાનું ખોબો ભરી પાણી પીવા મળે એટલે બસ જોધો જગ જીત્યો. શ્રીહરિ આ ભોળા ભરવાડની ભક્તિ સરવાણીમાં નાહી રહ્યા.
ઘેલા નદીને સામે કાંઠે લીલા વાંસ જેવો લીલુમડો ખેવડો કેડસમો ઊભો હતો. દૂધથી ભરેલા આઉ અને વાંકા શીંગવાળી દેહાણી ભેંસો નદીને કાંઠે કાંઠે ચરતી હતી. એવે સમયે ભેંસોના વંડામાં તૂટેલી ખાટલીમાં જોધો એક ફાટેલ ગોદડીનું ઓશીકું કરી કામળો પાથરી માંદો થઈ પડ્યો છે. પોતાનો અંતકાળ નજીક આવેલો જાણી જોધાએ પાસે ઊભેલા વાણંદને કહ્યું, ગોવિંદા, આમ આવ, જરા દરબારમાં જઈ ભગવાનને મારી વતી અરજ કર કે તમારો જોધો ઘડી બે ઘડીનો મહેમાન છે, માટે જોધાનો અંત સમો સુધારવા માણકીએ ચડી વહેલા પધારો. તત્કાળ ગોવિંદ સંદેશો કહેવા ચાલ્યો ત્યાં તો જોધાએ જરા પડખું બદલ્યું. શ્યામ શરીરવાળો, માંજરી આંખોવાળો કાળ પુરુષ હાથમાં પાશ લઈ જોધાની સમક્ષ આવીને ઊભો. જોધાએ સૂતાં સૂતાં હાક મારી, કોણ એ? હું કાળ. કેમ આવ્યો છે? તને લેવા માટે. મને લેવા ભગવાન વગર કોઈ સમર્થ નથી. હાલ્યો જા, કાળમુખા. પ્રથમ જો મારી એક વાત સાંભળ. એક વખત આ સામે દેખાય એ ડાંગરના ખેતરમાં હું રાતવાસો રહ્યો હતો. પાસે ગાયોનું ધણ કાંટાની ફરતે વાડ કરીને પૂર્યું હતું અને ત્યાં મારો ભાઈ બીજલ રહેતો હતો. એવામાં એક વિકરાળ વાઘ આવ્યો અને એક ગાય ઉપર તરાપ મારી. ગાય ભાંભરવા માંડી અને અમે બે ભાઈ એ ગાયનું બરાડવું સાંભળી હાથમાં ડાંગુ લઈ દોડ્યા. એક લાકડીનો ઘા માર્યો ત્યાં વાઘ લોહી લુહાણ થતો ભાગ્યો અને સામેના ખાખરાના જાળામાં ચીસ નાખી પડ્યો. માટે કાળ, તારી તાકાત નથી કે તું મને લઈ શકે. જોધાએ કાળની સમક્ષ પોતાનું આત્મબળ પ્રગટ કર્યું. કાળ કહે, જે ભગવાન તારા છે એ મારા પણ છે. હું પણ એમની આજ્ઞા પ્રમાણે જ રહું છું. હા, તોય ભલે, આજ નહીં તો કાલ હું તને ફરી લેવા આવીશ. પ્રભુને મળવું હોય તો મળી લેજે, એમ કહી કાળ વિદાય થયો. જોધાની પ્રાર્થના સાંભળી શ્રીહરિ તેની પાસે પધાર્યા. ઠમક ઠમક ઘૂઘરીના ઠમકારા કરતી માણકી હણહણાટ કરતી જોધાની પાસે આવીને ઊભી. શ્રીહરિ ઉતર્યા. ભગુજીએ દામણી ઝાલી. પ્રભુએ જોધાને માથે હાથ મૂકી કહ્યું, જોધા, શી ઈચ્છા છે? ઈચ્છા છે પ્રભુ, પૂરી પાડો તો એકવાર આવેલા કાળપુરુષને તગડવાની અને તમારા ચરણને હજુ સેવવાની. જોધા, શું હજુ જીવવાની વાસના રહી કે? મહારાજ, વાસના તો છે, પણ તે તમારા સારું છે. શુભ વાસના છે, મલિન નથી. વગડામાં પશુ ભેળો રહેનારો તું આ બધું ક્યારે શીખ્યો? મહારાજ, એ બધું તમારી ભક્તિનો પ્રતાપ. હું તો હતો જાડધારો, પણ સાચું કહું, મને એ બધું મુક્તાનંદ સ્વામીએ શીખવ્યું છે. આ સાંભળી શ્રીહરિના લોચન કરુણાર્ધ બન્યા. ભય ન પામ જોધા, જો કે તારું આયુષ્ય તો તૂટ્યું છે, તો પણ બીમાં તારી કાળથી રક્ષા કરીશ. જા, તું હજુ 30 વર્ષ વધુ જીવીશ. નોંધ: દાદાના દરબારમાં જોધા જેવો જ તેનો ભાઈ બીજલ નામે ભરવાડ હતો. તે ગાયો દોતો ત્યારે કાનુડો રે એ પદ ગાતો. તેના રાગમાં ઘણી જ મીઠાશ હતી. તેને શ્રીહરિમાં ઘણી જ પ્રીતિ હતી. ઘણીવાર તે ગાયો દોવે ત્યારે શ્રીહરિ તેની પાસે જઈને ઊભા રહેતા ને પૂછતા, કાનુડો કોણ? બીજલ ભરવાડ ગાયના આંચળમાંથી દૂધની સેડ શ્રીહરિના મુખકમળ ઉપર મારે ને કહે છે, મારી પાસે જે ઊભો છે તે જ કાનુડો છે. એમ કહીને કહેતો, મહારાજ, આ તાજું દૂધ તરતનું દોહેલું છે. મારી ઉપર દયા કરીને જો તમે પીઓ તો હું પાઉં. તે બીજલ ભરવાડનું હેત જોઈને શ્રીહરિ હા પાડે કે તરત જ બીજલ માંજેલી એક સારી મોટી તાંસળીમાં દૂધ ગાળીને ભરતો અને શ્રીહરિ ઊભા ઊભા જ ફીણસોતું પી જતા. તે દૂધનો સફેદ દોરો ઉપલ્યા હોઠ ઉપર ઉપસતો. એક દિવસ શ્રીહરિ દૂધનું પાન કરતા હતા ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ સફેદ દોરો જોયો અને તે વિશે કીર્તન રચી દીધું. આ રીતે બંને ભરવાડોએ શ્રીહરિની તથા દાદા ખાચરની ઘણી જ પ્રસન્નતા મેળવી હતી. ગુણાતીતાનંદ સ્વામી જોધા ભરવાડને યાદ કરતાં કહે છે, જોધો ભરવાડ હંમેશા મહારાજના પગ